नेपाळ, પાકિસ્તાન, ભારત, અખંડ ભારત કહેવાતું અને આ અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું એવા કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાવાલા બાગમાં જે ગોળીબારનો આદેશ કરવામાં આવ્યો, આ ઝંડા ટાયરને વિદેશની ધરતી ઉપર જઈ તેની છાતી ઉપર ગોળી દાબનાર વીર શહીદ કોળી ઉધ્યમસિંહના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ દેવરાવનાર વિરાગના કોળી ઝરકારીબાઈના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત નારિયેલી ગામના સરપંચ તેમજ સર્વે કોળી સમાજના ભાઈઓ બહેનો તેમજ અહીંયા ઉપસ્થિત મારા તમામ સાથી મિત્રોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતાજી, જય વેલનાથ, જય માનદાતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. પહેલા એવું હતું કે રાજ સ્થાપિત કરવા માટે રાણીના કુખેથી જન્મ લેવો પડતો. રાણીના કુખેથી જેનો જન્મ થાય ને તે જ રાજા બની શકે. તમારે કોઈનું રાજ જોતું હોય ને તો તમારે યુદ્ધ કરવું પડતું, માથા દેવા પડતા, ત્યારે તમે કોઈનું રાજ છીનવી શકો. તા લગી નહીં. પણ આજે લોકશાહી છે અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. મિત્રો, આપણે જે પણ કાર્યક્રમો કરીએ, સમૂહ લગ્ન હોય, ઇનામ વિતરણ કાર્યક્રમો હોય, બાળકોના સ્નેહ મિલન કાર્યક્રમો હોય, આપણે એક વાત ચોક્કસ કહીએ છીએ, દરેક સમાજમાં એક વાત કેન્દ્ર સ્થાને હોય કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. સમાજમાં શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. હું તમને પૂછવા માંગુ કે અહીંયા એટલા લોકો છે, એમાંથી કેના પરિવારના દીકરા દીકરીએ નીટનું એક્ઝામ આપી છે? મને કયો જોઈએ, હાથ અંદર કરો જોઈએ કે મારા દીકરા દીકરીએ નીટની એક્ઝામ આપી છે કોઈ? તો કે નહીં. અહીંયા નહીં. હમણાં ધોરાજી આખા તાલુકાના કોળી સમાજના લોકો ભેગા થયા, વાટિયા સાહેબ, અને આખા ધોરાજી તાલુકામાં મેં પૂછ્યું કે કેટલા પરિવારો એવા છે કે ના દીકરા દીકરીએ નીટની એક્ઝામ આપી? માત્ર એક જ વ્યક્તિએ હાથ અંદર કર્યો. હવે નીટની એક્ઝામ એટલે શું એ હું તમને કહું. ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રમાં જવું એટલે નીટની એક્ઝામ આપવાની થાય, અલગથી આપણે આપવી પડે. નીટની એક્ઝામ તમે આપો, સારા માર્ક આવે એટલે તમે મેડિકલ ક્ષેત્રમાં MBBS ડોક્ટર કે BHMS તમે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર બનવું હોય તો તમે કોલેજ પસંદ કરી શકો. આ ગુજરાતમાં માત્ર 40 કોલેજો છે, મેડિકલ કોલેજો. એમાં માત્ર 4 કોલેજો છે એ સરકારી છે, બીજી બધી પ્રાઇવેટ. નીટનું તમે તમારા બાળકે પેપર આપ્યું અને કદાચ કોઈ પોઈન્ટે કે એક માર્કે રહી ગયા અને સરકારી કોલેજમાં વારો આવ્યો નહીં અને પ્રાઇવેટમાં એડમિશન લેવાનું થાય તો હાલ MBBS ડોક્ટર બનવા માટે કેટલા રૂપિયા જોઈએ છે ખબર છે? 1 કરોડ હોય ત્યારે તમારો દીકરો કે દીકરી ડોક્ટર બની શકે. આમાં બેઠાની કોઈની કેપેસિટી હોય તો તમે મને કહો કે 1 કરોડ રૂપિયાની કેપેસિટી છે કોઈની? નથી ને. તો હવે નીટની એક્ઝામ આપણે શા માટે નથી આપતા? એનું મેઇન કારણ એ છે કે આપણી કેપેસિટી જ નથી આપણા દીકરા દીકરીને ડોક્ટર બનાવવાની. 1 કરોડ રૂપિયા ખર્ચવાની આપણી કેપેસિટી જ નથી તો આપણા બાળકોને તમે ક્યાંથી એમ કહેશો કે તમે સાયન્સ રાખો ને નીટની એક્ઝામ તમે આપો? સમજાય છે? આ દેશ જયારે આઝાદ થયો, આપણે એટલી જ ખબર છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો. પણ દેશ આઝાદ થયા બાદ સુંદર મજાનું આ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં જે સમાનતાની વાત કરી છે, આપણી વચ્ચે પિન્ટુભાઈ કોળી એ ઉપસ્થિત છે, બરાબર, જેના ડંકા વાગી રહ્યા છે. આવે છે કે ગાડી આવી ગઈ? આવી ગઈ છે.
આજે જ્યાં પણ અન્યાય અત્યાચારો થાય એમાં પિન્ટુ કોળીનો અવાજ ન હોય એવું બને નહીં. એટલે અમારા સાથી મિત્ર પિન્ટુભાઈ કોળી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પિન્ટુભાઈને વિનંતી કે ગાડીમાંથી બારોબાર નીકળો અને અમારી સમક્ષ ઉપસ્થિત થાવ એટલે આગળનો દોર આપણે ચાલુ કરીએ. આવો પિન્ટુભાઈ, આપણે તાલીઓના ગડગડાથી પિન્ટુભાઈને વધાવી લેજો. એક પિન્ટુભાઈ એક જ એવા છે કે સોશિયલ મીડિયામાં એની છાપ એવી છે કે પિન્ટુ કોળી તરીકે ઓળખાય. કદાચ હું ચિરાગ ઝાલા તરીકે ઓળખાવતો હશે, કોઈ ડીડી વાટિયા તરીકે ઓળખાતા હશે, બરાબર, ચંદુભાઈ મેર તરીકે ઓળખાતા હશે, કોઈ સરપંચ તરીકે ઓળખાતા હશે. અમારા પિન્ટુભાઈ એક જ એવા છે કે પિન્ટુ કોળી તરીકે આખા ગુજરાતમાં નામના ધરાવે છે અને ઓળખાણ પણ. અમે કાલ બપોર પછી નીકળ્યા. કાલ રાતે બરવાડા તાલુકામાં બરવાડા ગામમાં અમારી મીટિંગ હતી. ત્યાર પછી સવારે 9:30 વાગે ઉમરાળા તાલુકાના રેવા ગામમાં મીટિંગ હતી. ત્યારબાદ ત્યાંથી અમે અમારા લાલજીભાઈ પરમાર છે તેમના ઘરે ગયા દેવ ગામમાં. ત્યાં આપણા સમાજના આગેવાનોની મુલાકાત કરી, વાડીની મુલાકાત કરી અને ત્યારબાદ અમે ધોરાજી પહોંચ્યા. આવો પિન્ટુભાઈ. અમે ધોરાજી પણ 6 વાગે પૂગ્યા અને ત્યાંથી અહીંયા તાલુકા સદસ્ય મહેન્દ્રભાઈ પિન્ટુભાઈ કોળીનું સન્માન કરશે. આવો મહેન્દ્રભાઈ. તાલીઓના ગડગડાટથી આપણે પિન્ટુભાઈને વધાવી લેશું. હવે આપણે આગળનો દોર આપણે ચાલુ કરીએ. ખાસ નીટની એક્ઝામની જે વાત હતી કે ડોક્ટર બનવા માટે આપણે 1 કરોડ રૂપિયાની જરૂર પડે ત્યારે આપણે આપણા દીકરા દીકરીને ડોક્ટર બનાવી શકીએ. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આર્ટિકલ 14 થી લઈને 18 સુધી સમાનતાનો હક આપણે આપ્યો છે. આર્ટિકલ 16 એવું કે દરેક નોકરીમાં સમાનતા મળવી જોઈએ. 14 થી લઈને 18 સુધીના આર્ટિકલમાં એવું કે કોઈ જ્ઞાતિ, ધર્મ, કોઈ લિંગ કે કોઈ જન્મના સ્થાને પણ કોઈ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં. આ દેશના સર્વ નાગરિક એક સમાન. તો આપણે જો ડોક્ટર માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડતી હોય અને જો કોઈના દીકરા ડોક્ટર બની શકતા ના હોય તો શિક્ષણમાં અસમાનતા થઈ કે નહીં? આ હું તમને પૂછવા માંગુ. જો ખરેખર શિક્ષણ બધા માટે એક સમાન હોય તો છેવાડાનો જે વ્યક્તિ છે, જે મજૂરી કામ કરે છે, તેના દીકરા દીકરીને અને જે કરોડપતિ છે તેના દીકરા દીકરીને પણ એક સમાન શિક્ષણ મળવું જોઈએ. પછી કોઈ બી સરકાર હોય, આ આપણો હક છે. આ કોઈ ભીખ નથી. મજૂરી કામ સાથે જોડાયેલા કેટલા લોકો છે? હાથ દર કરો, હું પણ તમારામાં આવી જાઉં. બરાબર ને? હવે તમારા ગામની સરકારી સ્કૂલને તાળું લાગી ગયું, તમારી ગામની સરકારી સ્કૂલને તાળું લાગી ગયું, તો તમે તમારા બાલ બચ્ચાના શિક્ષણ માટેની વ્યવસ્થા કરશો કે 250, 300, 400 રૂપિયા દાડિયાની વ્યવસ્થા કરશો? કદાચ 5-10 કિલોમીટર દૂર કોઈ પ્રાઇવેટ સ્કૂલ હશે અને તમે તમારા દીકરા દીકરીને ત્યાં ભણાવવા મોકલશો તો તમે તમારા ખીચામાંથી જ પૈસા આપશો કે બીજે ક્યાંયથી? વાસ્તવિકતા છે. આજે અસંખ્ય સ્કૂલો બંધ થઈ ગઈ. હમણાં નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો, 2900 થી ઉપર સ્કૂલો તો એવી છે કે માત્ર ત્યાં ઈ સ્કૂલોમાં એક જ
વિદ્યાર્થી ભણે છે. 63 સ્કૂલો એવી છે જે સ્કૂલોમાં વિદ્યાર્થી જ નથી, પણ 78 શિક્ષકો એમાં કાર્યરત છે. સમજો તમે. અને કેટલા લોકો, કેટલા પરિવારના બાળકો ધોરણ 10 લગી પહોંચતા જ નથી, અધવચ્ચે શિક્ષણ છોડી દે છે. ડ્રોપ આઉટની સંખ્યા તમે જો તો ઘણી બધી છે. તો સરકારી સ્કૂલમાં ભણવા વાળા તો દીકરા દીકરી આપણા, તો સૌથી વધારે ડ્રોપ આઉટ થતા કોણ હશે? આપણા. આજે જે લોકો આર્થિક રીતે સદ્ધર છે અને જે લોકો જ્ઞાતિવાદી છે ને એવું કે કોળી અમારાથી નીચા, બરાબર, જે લોકો જાતિવાદી છે એના આજે એના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. શેમાં ભણે? ઇંગ્લિશ મીડિયમમાં. પણ સરકાર એમ કેમ નથી કહેતી ચાલો જેટલી પણ સરકારી સ્કૂલો છે ગામડાની, ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ? આવું કીધું ક્યારેય નહીં કે. કેમ કે કોળી ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ઇંગ્લિશ બોલતા થઈ જાય તો એને ખબર પડી જાય કે ગાંધીનગર ખીચડી રંધાઈ છે. લોકશાહીમાં જેના દાદા મત એનો રાજા. તમે જો શિક્ષણ લેતા થઈ જાઓ, તમે જો ઇંગ્લિશ બોલતા થઈ જાઓ, તમારા બાળકો કોઈ સારી કક્ષાએ નોકરી કરતા થઈ જાય તો તમે લોકશાહીમાં મતની કિંમત શું છે એ તો તમને ખબર પડી જાય. માટે તમને પછાત રાખવાનું જે કાવતરું કરવામાં આવ્યું છે શિક્ષણમાં, આઝાદીના 76 વર્ષ પછી પણ કેમ આપણે હજી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જામાં આવીએ છીએ? આપણો પછાત દરજ્જો હજી ઊંચો કેમ નથી આવ્યો? આવું કોઈથી વિચાર્યું છે ખરી? હે? આપણે જો શિક્ષિત થઈ જાય તો પછી એની ફેક્ટરીમાં કામ કરવા જાય કોણ? એની વાડીઓના દાડિયા રાખે કોણ? સમજાય છે? આ વાસ્તવિકતા છે. આજે માત્ર ક્લાસ 4 ની નોકરી હોય, કોન્સ્ટેબલ ની નોકરી હોય, એમાં દોડના માર્ક કાઢી નાખ્યા. ખબર છે તમને? દોડના માર્ક 25 ગુણ મળતા, દોડના માર્ક કાઢી નાખ્યા. 2022માં જ્યારે એલઆરડી ની ભરતી હતી 2022માં, ત્યારે 70% ઉમેદવારો એવા હતા એલઆરડી ના કોન્સ્ટેબલના જે ઓબીસી સમાજના હતા, જે 25 માંથી 25 ગુણ લેવાવાળા હતા. કે દોડની મેદાનમાં આપણા બાળકો કોન્સ્ટેબલની એક્ઝામ દેવા જાય ને શારીરિક, એટલે 25 માંથી 25 ગુણ લઈ આવે. આ સરકારને ખબર પડી ગઈ કે મારા બેટા કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, દેવી પૂજક, કુંભાર, ઓબીસીમાં 146 જ્ઞાતિ આવે ને ખબર પડી ગઈ કે આના દીકરા તો દોડમાં 25 માંથી 25 ગુણ લઈ આવે છે, એટલે દોડના માર્ક કાઢી નાખ્યા. તો આ નુકસાની કોને? હે? નુકસાની કોને? આપણને. બીજી હું તમને વાત કરું, જ્યારથી દેશનું બંધારણ બન્યું ત્યારથી દલિત સમાજને હોય 7% આરક્ષણ મળે છે, આદિવાસી સમાજને હોય 15% આરક્ષણ મળે છે. અને ત્યાર પછી અનામત આંદોલન થયું, તે પછી ઈડબ્લ્યુએસ 10% આરક્ષણ આવ્યું છે. 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળ્યું. હવે તમને એમ થાય કે 5, 15 ને 10 બોલે છે હું તમને ચોખવટ કરી દઉં. 100 પ્રોફેસરોની ભરતી થાય, 100 શિક્ષકોની ભરતી થાય, 100 કોન્સ્ટેબલની ભરતી થાય, 100 પીઆઈ, 100 મામલતદાર, 100 એસપી ની ભરતી થાય, એટલે હોય 7 દલિત સમાજના લેવાના, 15 આદિવાસીના લેવાના, અને હમણાં ઈડબ્લ્યુએસ આવ્યું 10%, હોય 10 એના લઈ લેવાના. આપણી વસ્તી કેટલી છે ગુજરાતમાં? 35-40% વસ્તી આપણી છે. ઓબીસી સમાજને 60% પ્લસ ની વસ્તી છે. આપણે કેટલું આરક્ષણ આપે છે ખબર? 70% લેખે. 70% આપણે આરક્ષણ આપે અને હાલની તારીખમાં 70% લેખે આપણી ભરતી થતી નથી. બંધારણ તો એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો હોય 35 મામલતદાર દેખાય છે ખરી ક્યાંય? હે? હોય 35 પીઆઈ તમારા દેખાય? હોય 35 એસપી ક્યાંય તમારા દેખાય? પછી આપણે એમ કે પોલીસ સ્ટેશનમાં જાય, આપણો કોઈ ભાવ પૂછતું નથી તો કંટોલામાંથી પૂછીએ. હે? આપણે આપણા અધિકારોથી વાકેફ જ નથી થયા તો આપણો ભાવ કોણ પૂછવાનો? હમણાં બોટાદમાં 3 દિવસ પહેલા ઘટના બની, શરીરે આપણા એક પરિવારને ડરાવે.
ફોન કર્યો ચિરાગભાઈ અમે ત્યાં જાય તો કોઈ ધ્યાન નથી દીધું પોલીસ સ્ટેશનમાં. પછી પીઆઈ ને ફોન કરીએ આપણે ભલામણ કરીએ ત્યારે ફરિયાદ લઈ. ફરિયાદ દીધા પછી પંચનામું થાય, આરોપી છૂટી જાય, પાછો એલો ઘર આવીને આપણે ધમકી આપવા આવે આપણા પરિવારને કે વિડીયો કોને ઉતાર્યો તો પતાવી દેવાનો છે. કાલે રાતે 12 વાગે અમારી પાસે ચિરાગભાઈ પાછો ધમકી દેવા આવ્યો. શું કરવાનું? રાતે 12 વાગે પીઆઈ ને ફોન કર્યા આપણે કે બાને હું કામ તમે ખુલ્લા છોડો છો? કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજનો લોહી હોય, આપણા સમાજનો એસપી હોય, આપણા સમાજનો એસીપી હોય, આપણા સમાજનો કમિશનર હોય, આપણા સમાજનો મામલતદાર હોય, આપણા સમાજનો તલાટી હોય અને આપણો સમાજનો ગૃહમંત્રી હોય ને તો તમારું પેટમાં બળે, બાકી બળે નહીં. સમાજનો દીકરો ગૃહમંત્રી હોય, સમાજનો દીકરો મુખ્યમંત્રી હોય ને તો ફોન કરવો પડે ખાલી એસપી ને કે આમ ને આમ કરવાનું છે. આ લુખાઓ છે, અસામાજિક તત્વો રખડે છે ને, કરો તડીપા ને કરો પાસા તો થાય, બાકી કઈ થાય નહીં. નકર ગાંધીનગર હાયડો કરીને રજૂઆત કરવા જવી પડે કે ભાઈ અમારું કઈક કરો ને, કોઈ ધ્યાન નથી દેતું. આ વાસ્તવિકતા છે. તમને ખબર છે કે અત્યાર સુધીમાં જેના માત્ર 2% મત છે ને અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બની ગયા ખબર? 8 વખત બન્યા. તમારા ગામમાં સભ્યના સરપંચની ચૂંટણીમાં સભ્યમાં ફોર્મ ભરે ને તો સભ્ય ચૂંટાઈ ન આવે. ગુજરાતમાં માત્ર 2% જેની વસ્તી છે 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેની 6% વસ્તી છે એ 6 વખત મુખ્યમંત્રી બની ગયા. આપણી 35% વસ્તી છે અત્યાર સુધીમાં એક માધવસિંહ સોલંકી બન્યા. આવું કેમ બને છે? જેની વસ્તી નથી, જેના મત નથી, એ ગૃહમંત્રી બને, એ મુખ્યમંત્રી બને, એ નાણામંત્રી બને, એ શિક્ષણ મંત્રી બને ને મારા બેટા હારા બધા કેબિનેટના ખાતા લઈને બેસી જાય. તો આપણે કઈ વાહિંદા કરવા થોડા આવ્યા છીએ કોઈના? આપણા મતથી સરકાર બને અને અન્યાય અત્યાચારનો ભોગ કોણ બને? આપણે. હમણાં અમે આવ્યા ધોરાજીથી સંમેલનમાંથી. આ ધોરાજીમાં જે આપણા ભાઈનું મર્ડર કરવામાં આવ્યું ને 2 આરોપીના નામ જ નથી લીધા ભાઈ, છુપાવવામાં આવ્યા. શું કામે? રાજકીય ષડયંત્ર. બરાબર? સત્તા પક્ષના માણસો, સત્તા પક્ષના એના ધારાસભ્ય, સત્તા પક્ષના એના સાંસદ, ક્યાંથી આપણું કોઈ હાલે? વાસ્તવિકતા સમજો. 27 मास्टर की बाबा साहेब आम्बेडकर એવું કીધું કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. તો સૌથી વધારે મત કોના છે? તો લખવા માંડવું પડે દિવાલમાં કે અમે આ ગુજરાતના રાજા છીએ. આપણે એમ કે પૃથ્વીપતિ માનધાતાના આપણે વંશજો છીએ જેને પૃથ્વી ઉપર રાજ કર્યું. તો આપણે ગુજરાતમાં રાજ ના કરી શકીએ? ગુજરાતમાં રાજ ના કરી શકીએ? મત તો આપણા છે. અને પાંચાળની ધરતીનું તો ઉદાહરણ છે ઓલા ગઠિયાવનું. 5 વડીલોએ બેસીને એવું કીધું કે પત કોળીના છે, ટિકિટો એની પાસે છે અને રિઝલ્ટ આપ્યું પાડી દીધા. છે કે નહીં? તમારા વિસ્તારનો આ ઘટના છે. એની પાસેથી આપણે કંઈક શીખવાનું છે. જેના મત નથી એ જો આપણી ઉપર રાજ કરતા હોય તો મત કોના છે સૌથી વધારે? આપણા મત છે. હું તમને પૂછવા માંગુ, રૂપાણી સાહેબ પેલા મુખ્યમંત્રી બન્યા, રૂપાણી સાહેબ ને કોઈ પેલા ઓળખતો હોય તો આંકડો ઓગાળો કરજો. ઓળખતા હતા કોઈ? બોલો તો ખરી એટલે ખબર પડે. નહોતા ઓળખતા ને? ગૃહમંત્રી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા, એ પેલા કોઈ હર્ષ સંઘવીને કોઈ ઓળખતું હોય તો કયો? કઈ આંકડો પડકારો કરો, ખબર પડે. નહોતા ઓળખતા ને? ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા, એ પેલા કોઈને ઓળખતું હોય તો કયો? CR પાટીલ ભાજપના અધ્યક્ષ બન્યા, એ પેલા એને કોઈ ઓળખતું હોય તો કયો? પરસોત્તમભાઈ સોલંકીને ઓળખો છો બધા? કુંવરજીભાઈ બાવળિયાને ઓળખો છો બધા? શામજીભાઈ ચૌહાણને ઓળખો છો બધા? રાજેશ ચુડાસમાને ઓળખો છો બધા? ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને ઓળખો છો બધા? કેમ ભાઈ નથી બનાવતા મુખ્યમંત્રી? કેમ કે કોળી ઠાકોરના દીકરાને સાહેબ કેવા પડે ને, ન્યાનું પેટનું તેલ લડાય છે. કોળી ઠાકોરના દીકરાને સાહેબ કેવા પડે એટલે મુખ્યમંત્રી નથી બનાવતા. અને જેનો રાજા હોય ને એની પ્રજા સુખી હોય. આપણે કોઈ રાજા જ નથી બનાવ્યો તો પછી દાડિયા કરવાના જ વાર આવે.
જે રાજા હોય ને એની બેન દીકરી સુરક્ષિત હોય એના ઉપર અન્ય અત્યાચાર થતા નથી. જો અન્ય અત્યાચાર બંધ કરવા હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડે અને કોળીના દીકરાને રાજા બનાવવો પડે. અને રાજા બનાવવા માટે તાણી તાણીને બોલીએ છીએ ને કઈક કેવા નીકળ્યા છીએ કે સૌથી વધારે મત આ કોળીના દીકરાના છે, આ કોળી સમાજના છે. પણ નહીં, આપણે વાસ્તવિકતા બાજુ આપણે નજર પહોંચાડતા નથી. હવે ચિરાગભાઈ સમાજની વાત કરે ને એમ કે ચિરા તો જ્ઞાતિવાદી છે એ કે જયારે હોય ત્યારે કોળી સમાજની જ વાત. એટલે 35% અમારી વસ્તી છે તો સૌથી વધારે પીડાતું કોણ હશે? આપણે જ પીડાતા શું ને? તમે તમારી વસ્તી નથી 8-8 વખત 6-6 વખત તમે મુખ્યમંત્રી બની જાઓ, એટલે તમે ગૃહમંત્રી બની જાઓ, તમે શિક્ષણ મંત્રી બનો, તમે નાણામંત્રી બનો, હારા હારા કેબિનેટના ખાતા લઈ જાઓ, ત્યાં લોકોને જ્ઞાતિવાદ નથી દેખાતો. હે, આઝાદીના 76 વર્ષ પછી આપણે ખુલ્લેઆમ આપણા સમાજના હક અધિકારો માટે બોલીએ તો ચિરાગ ઝાલા જ્ઞાતિવાદી. અરે મારા સમાજ માટે એક વખત નહીં 16 વખત જ્ઞાતિવાદી છું અને છું. જેને જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી લે. આ સમાજ માટે માથું દેવા માટે અને જેલમાં જવા માટે અમે તૈયાર છીએ. અને આજે આ ગામની ધરતીમાંથી પણ તમને હું કહી જાઉં કે અમે જે ખુલ્લેઆમ બોલીએ છીએ ને એનો ફાયદો આપણા સમાજના વિરોધ પક્ષના હોય કે શાસક પક્ષના નેતા હોય એને ફાયદો થવાનો છે અને થવાનો છે. એટલે દુશ્મન આપણા સમાજના ભાઈઓ નથી. દુશ્મન કોણ છે? જે સત્તામાં બેસી આપણા જે કોળી સમાજના પરિવારો છે, જે મહેનત મજૂરી કરી પરસેવો કરી પોતાના બાળકોને શિક્ષણ આપે છે અને જ્યારે ભણી ગણીને મોટા થાય શિક્ષિત થાય ત્યારે એની જે નોકરી ઉપર તડાપ મારવામાં આવે છે ને એ વેદના બોલે છે. આજે ક્લાસ 1 અને 2 ની જે નોકરીમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, જીપીએસસી ની ગૌણ સેવા આયોગ પસંદગી દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે પારદર્શી નથી. કેમ કે આખી સિલેક્શન કમિટીમાં આમ બેઠા હોય ને એમાં એક પણ કોળી, આહિર, ભરવાડ, રબારી, ઓબીસી, એસસી, એસટી સમુદાયનો એક પણ દીકરો હોતો નથી. તમારા દીકરાને લેખિતમાં સારા માર્ક આવે 300 માંથી 290 આવે, 295 આવે, 280 આવે, 285 આવે, પણ જયારે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે ને તો કેવા છે? તો કે ચૌહાણ, કેવા તો કે ઝાલા, કેવા તો કે જોગરાણા, કેવા તો કે ચૌહાણ, કેવા તો કે પરમાર. તો 100 માંથી કેટલા આપે ખબર? માત્ર 5, માત્ર 10, માત્ર 15. એટલે આપણા દીકરા દીકરી મામલતદાર નો બને, પ્રોફેસર નો બને, પીઆઈ નો બને, પીએસઆઈ ના બને. આ વાસ્તવિકતા છે હાલમાં. અને જયારે એના સમુદાય નો આવે ને એટલે લેખિતમાં હોય 300 માંથી 250, 255, પણ મૌખિક ઇન્ટરવ્યુમાં હેલા પ્રશ્ન પૂછે અને 100 માંથી આપે 90, 95, 85. એટલે એનું મારા બેટાઓનું બધાનું મેરિટ બની જાય ને પ્રોફેસર બની જાય. હે, અને આપણા દીકરા દીકરીઓ નિરાશ થાય કે કોઈ પ્રાઇવેટમાં કંપનીમાં કામ કરવા માંડે, કોઈ છકડો રિક્ષો હાંકવા માંડે, કોઈ બોલેરો હાંકવા માંડે, કોઈ ઇકો હાંકવા માંડે, કોકના ભાગ્યા રાખવા માંડે. આ વાસ્તવિકતા છે. તો આ જે અન્યાય થાય છે તો તેના માટે કોકે તો અવાજ ઉઠાવવો પડશે કે નહીં? આપણે કોઈના હકનું છીનવા માંગતા નથી, પણ આ કોળીના હકનું જે છીનવીને લઈ જાય ને તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. આ ગુજરાતમાં 60% ઓબીસી ના મત છે. તમને ખબર છે કોળી અને ઠાકોર વિકાસ નિગમ 2003 માં બનાવવામાં આવ્યું. અત્યાર સુધીમાં 23 વર્ષમાં કદાચ 250 થી 300 કરોડ આપ્યા છે અને એમાં બોજો માગે 7-12 નો. મને આજે જ ફોન આવ્યો આપણે પાલીતાણામાંથી, તેની દીકરી એમબીબીએસ કરે છે અને અત્યારે 20 લાખની એને જરૂર છે. ચિરાગભાઈ મારે કે 7-12 નો બોજો આપવાનો છે, કોઈ કે અમારો જામીનદાર થતો નથી. વિચાર કરો, આપણી દીકરી એમબીબીએસ કરે છે, 20 લાખના બોન્ડની એને જરૂર છે, કોઈ 7-12 ના એના જામીન નથી થતા. કેમ કે ગામમાં કોઈ 5000 ઉછીના નથી આપતા ભાઈ. હે, એની જમીનના કાગળિયા કોઈ મૂકે ખરા? લોન આપે બરાબર, પણ બોજાવાળી આપે. તમે જાઓ તોડો અને કારણ કે લઈ આવો 7-12 ના. 2016-18 પછી જે ઈડબ્લ્યુએસ નિગમ બન્યું, અત્યાર સુધીમાં કેટલા કરોડોની ફાળવણી થઈ ખબર? 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરી. 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરી
હું તમને કહેવા માંગુ, આપણે કોઈનો વિરોધ નથી. 2000 ને હજી 500 કરોડ આપે, આપણે કઈ વાંધો નથી. સમજો 2024-25 નું જે બજેટ છે, કેટલું બજેટ છે ખબર? 2,65,000 કરોડનું બજેટ છે આ ગુજરાતનું. 2024-25 ની વાત કરું, 2,65,000 કરોડનું બજેટ છે. એમાં ટેક્સનું બજેટ, એની અંદર જે ટેક્સનું બજેટ છે કેટલું છે? 1,85,000 કરોડનું બજેટ અંદાજિત ટેક્સનું બજેટ. હવે તમને એમ થાય ટેક્સનું બજેટ એટલે શું? તમે સવારે ઉઠો, બ્રશ કરો, જીવન જરૂરિયાતની વસ્તુ જે પણ તમે ઘરમાં નાખો, અનાજ, તેલનો ડબ્બોથી માંડીને કોઈ બી વસ્તુ, અને રાતે તમે ગુડ નાઇટ ચાલુ કરો ને, ગાડીમાં પેટ્રોલ નાખો, આ બધું ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે ક્યાં જાય છે? સરકારમાં. સમજાય છે? તો આ ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, એમાંથી 3 કરોડની વસ્તી તો કોળી અને ઠાકોર સમાજની છે. તમે એવરેજ કાઢો તો અંદાજિત પર વ્યક્તિ દીઠ તમે સરકારને 27,000 રૂપિયા વર્ષના તમે ટેક્સ ચૂકવો છો. તમારા ઘરમાં 4 સભ્ય હોય એટલે તમે લાખ ઉપર તમે સરકારને શું આપો છો? ટેક્સ. અને આ ટેક્સના પૈસા રોડ, રસ્તા, લાઇટ, પાણી, જે પણ વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, આ બધી વ્યવસ્થા આપણા ટેક્સના પૈસાથી આપને મળે છે. પછી નેતાઓના પગાર હોય કે સરકારી કર્મચારી, તલાટી હોય, તમારા ગામમાં પટ્ટાવાળો હોય, પીએસઆઈ હોય કે કોઈ બી હોય, એનો પગાર પણ કોના ટેક્સના પૈસાથી થાય છે? આપણા પૈસાથી. તો 1,85,000 કરોડનું બજેટ જો ટેક્સનું હોય તો ગુજરાતમાં 3 કરોડની વસ્તી કોળી ઠાકોરની છે, તો આપણે કેટલું બજેટ આ સરકારને આપતા હશું? વિચાર કરી લેજો. તો આ લોકો બિનના મતવર્ગને 2,000 કરોડથી વધારે ફાળવણી કરે, આપણે તો કઈ આપતા નથી. તો તમે કેમ બધા મૂંગા બેઠા છો? હે, આપણા ટેક્સના પૈસે અન્યના દીકરા લીલાઓ લહેર કરે અને આપણા દીકરા કોકની વાડીએ મજૂરી કામ કરવા જાય. આ કરવાનું છે આપણે મત આપીને? હે, ટેક્સ ચૂકવીને આપણે આ કરવાનું છે? આપણા ટેક્સના પૈસા પોલીસ પ્રશાસનના દરેક કર્મચારીઓના પગારો થાય છે, આપણે જાય બારા બેટા ફરિયાદ ના લે. હે, પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામત અને સુરક્ષા આપવાનું. મળે છે ખરી? અઠવાડિયામાં 10 દીમાં એક ઉભું જ હોય કે અહીંયા મર્ડર થઈ ગયું, હમણાં ગોંડલમાં થયું, હમણાં તમે જો બોટાદમાં 4 ઘટના બની છે, ધોરાજીમાં મર્ડર થઈ ગયું. તો આપને તો સુરક્ષા તો કાંઈ છે નહીં. તો સૌથી વધારે મત આપણા, સૌથી વધારે ટેક્સ આપણે ચૂકવીએ, આપણા ટેક્સ ત્યાં સરકાર ચાલે, તો મારા બેટા મુખ્યમંત્રી બને, એ ગૃહમંત્રી બને. હે, અને આપણે શું કરવાનું? આપણે આમ નામ રહેવાનું છે. આપણું પછાત પણ તો દૂર નથી થતું, આપણે દાંતરડી લેવાની. એટલે આ વાસ્તવિકતા માટે અમે ગામે ગામ નીકળ્યા છીએ. આયા કોઈ કોણીએ કોટ ચોપડવા માટે આવ્યા નથી. અને જે વાત તમને કરવા આવ્યા છીએ, સમાજ માટેની કરવા આવ્યા છીએ. જો આમ નામ રહ્યા ને તો હજી 50 વર્ષ વહી જશે, આપણે માત્ર ગુલામીમાં રહીશું. જો કંઈક નવીન કરવું હોય તો 2027 આવે છે, આપણા ટેકા વગર છે ને આ એક પણ પક્ષોની સરકાર બનવી જોઈએ નહીં. એક પણ પક્ષની સરકાર આપણા ટેકા વગર જો ન બને તો ઠાકોર ને કોળી વિકાસ નિગમમાં 5,000 કરોડ વર્ષે આપવા હોય ને તો આપણે આપણી શકે. કોઈના બાપની તેવો નથી કોઈ ઉકારો કરે. આ સરકારની તાકાત છે. આપણે એમ કે અમારો મુખ્યમંત્રી બનવો જોઈએ તો મુખ્યમંત્રી કોળીનો દીકરો જ બને. આ સત્તાની તાકાત છે. તમારા વિસ્તારમાં કયા કલેક્ટર ને, કયા એસપી ને, કયા એસીપી ને એ મૂકવો ને એ સત્તા નક્કી કરે છે. તમને વસ્તી પ્રમાણે આરક્ષણ આપવું હોય તો એ સત્તા આપી શકે. કોળી ઠાકોરની 35% વસ્તી છે, વસ્તી ગણતરી કરવામાં આવે, ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ આપવામાં આવે તો કોળી ઠાકોરની કદાચ 30 કે 35% વસ્તી નીકળે તો 100 કોન્સ્ટેબલની ભરતી થાય ને તો 35 કોળી આવે, 100 પીઆઈ ની ભરતી થાય તો 35 કોળી ના આવે, 100 મામલતદારની ભરતી થાય તો 35 કોળી ના આવે. તો આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હે, કરવું જોઈએ કે નથી કરવું? 90% સમાજને એક પણ રાજકીય પક્ષો હારે કાંઈ લેવા દેવા નથી ભાઈ. મારા જેવા કે વાટિયા સાહેબ જેવા કોઈ આગેવાન હોય એમ કહે ને કે તમારે આમાં મત નાખવાના, એટલે આખો સમાજ ઉઠીને એમાં મત નાખી દે છે. સમજાય છે? અમે તમને કેવા આવીએ છીએ કે 90% સમાજ એક બાજુ અવતાર્યો, જો દુશ્મનને ઘૂંટણીએ ન પાડી દે ને તો કોળીના દીકરાને. આ સમસ્યા
જે મજૂરી કામ કરે છે, જે ભાગ્ય રાખે છે, જે ટાળાનું કરે છે ને એના માટેની સમસ્યા છે. પણ વાસ્તવિકતાથી આપણે અજાણ છીએ, આપણે કોઈ વાસ્તવિકતા તરફ લઈ ગયા નથી, એટલે આપણે સમસ્યાઓથી પીડાય છીએ. અને આ જે હું વાત કરું ને એ બંધારણીય વાત છે. બંધારણ એવું કહે કે દરેકને સમાન હક મળવો જોઈએ. બાકી તો ચિરાગ ઝાલાને કેદી ઠોકી બેહાડ્યો હોય જેલમાં. હે ખુલ્લેઆમ બોલીએ છીએ. આ ખુલ્લેઆમ બોલવાની કોઈ શક્તિ આપી હોય ને તે બંધારણે આપેલી છે, એટલે બોલીએ છીએ છાતી ઠોકીને. આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી ને અમારે કોઈનો વિરોધ પણ નથી, પણ અમારા ભાગનું તમે ખાઈ ગયા છીએ, ખાઈ ગયા છો, એ ખાઈ ગયા છો, એ ખુલ્લેઆમ છે, દેખાય છે. હે અમને તો એનો વિરોધ છે. તમારા ભાગનું હોય તમે લઈ જાઓ ને અમારા ભાગનું અમને આપી દો ભાઈ. તમે આઝાદી પછી 8 વખત 6 વખત મુખ્યમંત્રી બની ગયા તો કોળીના દીકરાને નહીં બનવાનું ભાઈ? હે કોળીના દીકરાને નહીં બનવાનું? થાય છે એવું ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો છે ને ઈ લોકોનો છે, રહોડામાં કબજો આપણો નથી. જો રહોડામાં વડીલો બેઠા હોય તો એના દીકરાઓને ભૂખા રાખે ખરા? હે ઈ લોકોને સત્તામાં બેન પોતાના ચોક્કસ સમુદાય માટે શિક્ષણ ધામ બનાવવા માટે 100 કરોડ આપવામાં આવે, હોસ્પિટલ બનાવવા માટે 1000 કરોડની જમીન આપવામાં આવે. એના આંદોલનકારીઓના કેસો પણ પાછા ખેંચાઈ જાય. હજી આપણા લટકે છે. આ દેખીતું નથી કે એકને ગોળ ને બીજાને ખોળ આપે છે? દેખીતું છે કે નથી? હે દેખીતું છે ને? આ બોટાદમાં પાડીને જીકી નાખ્યા. પેલા ઘરમાં હુતાતા એને માર્યા, કોઈ મહેમાન આવ્યા એને માર્યા, કોઈ ઘંટીએ ગહતા હતા એને ઠોક્યા. હુકામે ઠોક્યા? એનો પોલીસ વડો કોળીનો દીકરો નહોતો. કોળીનો દીકરો હોત કે મારા ભાઈ છો હાથ ન ડાળતા, આવું છું આમ કે. કોઈ પોલીસના વડા ઉપર કોઈ જાતિ કાયદાકીય કાર્યવાહી થતી જ નથી. હે નકર નિર્દોષને ઠોક્યા હોય તો જે અધિકારી આદેશ આપ્યો હોય ને એના ઉપર લીગલ એક્શન લેવા જોઈએ. પણ આપણે સત્તામાં નથી, બરાબર? આપણે સરકારમાં નથી, આપણે ગૃહમંત્રી નથી, આપણો મુખ્યમંત્રી નથી, એટલે આ બધું સહન કરવાનું છે. વિચાર કરો તમે, જે આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા, રાજદ્રોહના કેસો, વિચાર કરો. હે રાજદ્રોહના કેસો. રાજદ્રોહ એટલે આ દેશ માટે પનોતી કહેવાય. દેશ વિરોધી જે કામગીરી કરે ને એના ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થાય. એ કેસે ખેંચાઈ ગયા. જેને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવે ને એ આ ગુજરાતનો ગૃહમંત્રી બની જાય. વિચાર કરો તમે, તમારી દુર્દશા તો જો. સમજો સત્તાની તાકાત શું છે. સૌથી વધારે મત આપણા છે. જો આપણે સત્તા ઉપર પહોંચવા માટેની જહેમત ન ઉઠાવીએ ને તો પછી આપણે જે ભોગવીએ આપણે આવનારી પેઢીને પણ ભોગવવું પડે. અને પરિવર્તન સમાજમાં છે. કોઈ એમ કહેતું હોય ને કે પરિવર્તન નથી, પરિવર્તન છે એટલે તમે બધા સામે બેઠા છો સાંભળવા માટે, બાકી ઘરે હોઈ ગયા હોય. અને આજે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા લોકોએ આપણે ફોર્મ ભર્યા છે. પક્ષમાં ટિકિટ નથી મળી તો અપક્ષમાં હોતા નહીં, ભર્યા છે, લડતા થયા છે, બોલતા થયા છે. હજી અમે તમે કહીએ છીએ કદાચ કોઈને એમ થતું આ ચિરાગભાઈ માઇક આવે તો મોટી મોટી વાતો કરે, સત્તા ઉપર કબજો કરવાની, કદાચ કોઈને હાસ્ય લાગતું હશે, પણ આ વાવેતર છે જેથી ઉગશે ને તેથી સમાજ માટે સોનાનો સૂરજ. અને એક દિશામાં કામ કરવું પડે. માગવાથી હંમેશા ભીખ મળે. અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ચૂંટવાની તૈયારી રાખવી પડે તો મળે. અને તેના માટે સંઘર્ષ કરવું પડે, તેના માટે ભેગું થવું પડે, તેના માટે લડવું પડે અને એક દિશામાં કામ કરવું પડે. હું એક જ ઉદાહરણ આપીને મારી વાતની ને વિરામ આપું છું. ઉત્તર પ્રદેશ ગુજરાત કરતા 4 ગણું મોટું છે. કેટલું છે? 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ. માન્યવર કાશીરામ, જેને રાજનીતિમાં રસ હોય તો માન્યવર કાશીરામને એક વખત વાંચીને બતાવજો તમે, ત્યારે તમને ખબર પડે કે રાજનીતિની તાકાત શું છે. માન્યવર કાશીરામ સાહેબ ગુજરાત કરતા 4 ગણું ઉત્તર પ્રદેશ મોટું. માત્ર 22% દલિતોની વસ્તી. કેટલી? માત્ર 22% દલિતોની વસ્તી. દલિતો બધા એક બાજુ આવતા રહ્યા. 20 વર્ષ લગી માયાવતીએ કન્ટિન્યુ રાજ કર્યું ઉત્તર પ્રદેશમાં, માત્ર 22% દલિતોના મતથી. તો ગુજરાતમાં કોળી ઠાકોરના મત કેટલા છે? ત્યારે સોશિયલ મીડિયા નહોતું. હે ત્યારે સોશિયલ મીડિયા નહોતું. સાયકલ લઈ લઈને પ્રચારો કર્યા. આજે આપણી પાસે 4 વ્હીલ છે,
બરાબર, સોશિયલ મીડિયાનું માધ્યમ છે, આયા બોલીએ ને 50,000 લોકો જોશે હમણાં. તો આપણે ક્રાંતિ ના કરી શકીએ? 22% દલિતો જો ઉત્તર પ્રદેશનું સિંહાસન બદલાવી શકતા હોય તો 35% કોળી ઠાકોરની વસ્તી આ ગુજરાતમાં છે, આપણે કેમ ના બદલાવી શકીએ? પણ એક દિશામાં કામ કરવું પડે. આપણે આપણા ભાઈઓને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પણ થાય છે કેવું, 3 પક્ષો આવ્યા ને એમાં એકમાં બીજો ઉભો રહે, 2માં આપણા ઉભા રહે, એટલે બાંધે રાખે, ત્રીજો ફાવી જાય. ઘણી સીટો એવી છે કે આઝાદી પછી કોઈ દી કોણીને ટિકિટ જ નથી આપી. તમે જાઓ ધારી બગસરા, જાઓ સાવરકુંડલા, જાઓ વિસાવદર, જાઓ અહીંયા ધોરાજીમાં, કોઈ જગ્યાએ સૌથી વધારે વસ્તી હોવા છતાં, બીજા નંબરનું વોટિંગ હોવા છતાં ક્યારેય કોણીને ટિકિટ આપી નથી. આપણે ઈ સીટો પસંદ કરીએ ને તો 15 થી 20 સીટ આપણે લઈ આવીએ ને આપણા ટેકા વગર સરકાર બને નહીં. અમે આપણા સમાજના નેતાઓને એ જ કહેવા માંગીએ છીએ કે અમે તમને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પણ અમારા સમાજના નેતાઓને કોઈ દબાવવાની કોશિશ કરે ને તો એને જળમૂળમાંથી ઉખાડતા અમને આવડે છે, કઈ રીતે ઉખાડી ફેંકી દેવા. અને અમે જે બોલીએ છીએ એનો ફાયદો આપણા સમાજના રાજનેતાઓને થવાનો છે અને થવાનો છે. આ મગજમાં ગાંઠ મારીને વિચારી લે. એટલે બને ત્યાં લગી અમારા દુશ્મનો બીજા છે આ સમાજના, એની સામે અમે લડીએ છીએ, આપણા સમાજના ભાઈઓ સામે નહીં. જો એ લોકો સાથે બેસીને સમીકરણો બનાવતા હોય અને સત્તા ઉપર કબજો કરીને બેઠા હોય, બધું સેટિંગ છે ભાઈ. હારે મળીને આપમાંથી કોને ટિકિટ આપી, કોંગ્રેસમાંથી કોને આપી, ભાજપમાંથી કોને આપવી ને બધું સેટિંગ છે. અને કોળીને કેમ પાડી દેવા આજ ષડયંત્ર હાલે છે. તો હવે આમાંથી આપણે બહાર નીકળવું પડે. એ બધા હારે મળીને ષડયંત્ર કરી શકીએ તો ભાઈ આપણે હારે મળીને નો પ્લાનિંગ કરી શકીએ કે ક્યાં કોળીની વધારે સીટો આવે? હે, એટલે કહેવાનો મતલબ એ છે કે દુશ્મનો આપણે લડવા નથી આવતા, આપણે આપણા જ લડવા આવે છે. એ વાંધો છે. દુશ્મનો ક્યારે આપણે લડવા આવતા નથી. એટલા ટાઈમ તક કોઈ દી દુશ્મન આવ્યો નથી સામે કે ચિરાગભાઈ કેમ તમે આમ કહો છો, આવ્યું કોઈ નથી આવ્યું. આપણે આવે કે ચિરાગભાઈ તમે આમ કેમ બોલો, એટલે પણ વાસ્તવિકતા તો સમજો. હે, વાસ્તવિકતા તો સમજો. સમાજની નોકરીઓ ખુલ્લે આમ ખવાય છે, સમાજનું બજેટ ખુલ્લે આમ બીજા માટે વાપરવામાં આવે છે. આપણું કોઈ જાતનું કઈ ઉપજતું નથી. થાય કેવું કે એ લોકો સત્તામાં બેન 50,000 કરોડ પોતાના સમુદાય માટે વાપરે, જ્યારે આપણો વારો આવે ત્યાં લેવા જાવ ને એટલે ત્યાં કરી દે દરવાજો બંધ. એ કઈ ભંડાર ખૂટી ગયા, હવે કઈ છે નહીં. તમારા પાસે રેશન કાર્ડ છે તો જાઓ ઘઉં ચોખા ને કેરોસીન ને લઈ આવો, લાઈનમાં ઉભા રહી. આ વાસ્તવિકતા છે. હે, અમુક ચોક્કસ સમુદાયના શિક્ષણ ધામો બને, આપણે કાંઈ વાંધો નથી, બરાબર. આઈએસ આઈપીએસ નિવૃત્ત આઈએસ આઈપીએસ અધિકારીઓ ત્યાં યુવાનોને ₹1 ટોકન દરે આઈએસ આઈપીએસ ની તૈયારી કરાવે. વિચાર કરો તમે. તો એ સમુદાય આગળ નીકળી ગયો તો એની હરોળમાં આપણે ક્યારે આવશું ભાઈ? સમજાય છે હું કહું? જે લોકો આરક્ષણ કોઈની લીટી ટૂંકી કરવા માટે નથી આપ્યું ભાઈ. આરક્ષણ કોઈ સમુદાયની લીટી ટૂંકી કરવા માટે નથી આપ્યું. આરક્ષણ એટલા માટે આપ્યું કે આપણે જે જાતિવાદનો ભોગ બનતા હતા. આજે તમે કોઈ સિટીમાં રહેતા હોય પૂછજો, સારા વિસ્તારમાં રહેવા હોય પૂછે કેવા કોળી, તો કે મકાન નથી. વાસ્તવિકતા છે. તો આપણે જે જાતિવાદનો ભોગ બનતા હતા, આપણે જે શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેના માટે બાબા સાહેબ આંબેડકર આપને આરક્ષણ 340 આર્ટિકલમાં સૌથી પહેલા આપ્યું. ત્યારબાદ એસસી અને એસટી સમાજને આપવામાં આવ્યું. 40 વર્ષ લગી તો આરક્ષણથી લટકાવી રહી, આપ્યું જ નહીં. બાકી આપણા દાદા જો સરકારી કોઈ નોકરી કરતા હોત તો આપણે આવનારી પેઢી ક્યાં આવીને ઊભી હોત? આપણા દાદાને આરક્ષણનો લાભ મળ્યો હોત, સરકારી નોકરી મળી હોત તો આપણે ક્યાં આવીને ઊભા હોત? પણ આરક્ષણનો લાભ હજી આપણે મળ્યો નથી. તો એમ વાતું કરે કે આરક્ષણ કાઢી નાખો. એ કે આરક્ષણ આપણો હક છે, કોઈ ભીખ નથી. આ મગજમાં છે ને ગાંઠ બાંધીને ઉતારી લેજો. એટલે બસ વધારે વાત નહીં કહેતા, હું તમારી પાસે આશા રાખું કે આખા ગુજરાતમાં અમે દરેક ગામમાં એક કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છે. દર અઠવાડિયાની એક કોળી સભા. આપણે નક્કી કર્યું કે ગુરુવારે 9 વાગે 1 કલાક આપણે ભેગું થવાનું છે. એટલે બધા ગામમાં એક વિષય સાથે આપણે ભેગું થવાનું છે. સમાજ માટે અઠવાડિયાની 1 કલાક તમે આપી શકો કે ના આપી શકો?
અને આ અઠવાડિયાની 1 કલાકમાં આપણા યુવાનોને, આપણા સમાજના આગેવાનોને કાયદાકીય રીતે આપણે મજબૂત કરવાના છે. પોલીસ સ્ટેશનમાં જઈને એટલે વટથી કોલર ઊંચો રાખી અને કાયદાકીય રીતે પોતાનું કામ કરાવીને આવવા જોઈએ. પછી ત્યાં જાઓ તો ડીડી વાટકિયા સાહેબ ધ્યાન આપો ને ચિરાગભાઈ ધ્યાન આપો. એટલે ચિરાગ ઝાલાની કોઈ દી તમારે જરૂર ના પડે એવા તૈયાર કરવાના છે આપણે યુવાનોને. આપણે અત્યાર લગી બીજાના હાથા બન્યા છે એટલે જ આપણે આ પરિસ્થિતિ અને ભોગવીએ છીએ. ગામમાંથી તૈયાર કરો 25-50 યુવાનો પોતાનું કામ સાથી ઠોકીને કરીને આવે. ચિરાગ ઝાલાની શું જરૂર છે ભાઈ તમારે? તેના માટે દરેક ગામમાં અમે કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. રાજનીતિ શું કહેવાય, તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના કાર્યો શું કહેવાય, મતની તાકાત શું છે, તમારી નોકરીઓ ક્યાં ખવાય, સચિવોની કામગીરી શું છે, કલેક્ટરની કામગીરી શું છે, તમારા રાજકીય નેતાઓ, ધારાસભ્યો હોય, સાંસદ હોય તેની કામગીરી શું છે, આ બધું આપણે છેવાડાના ઘર સુધી આપણે પહોંચાડવાનું છે. હવે તમને એમ ખબર હોય કે અમે મજૂરી કામ કરીને 300-400 રૂપિયા દાડીએ જાય, એમાં બાળકોની શિક્ષણ માટેની વ્યવસ્થા કરીએ અને અમારા અધિકારો આ છે અને મળતા નથી તો તમે એને મત આપશો ખરી કોરી? તો તમને ખબર જ નથી હે, એટલે તમે આ બધું કરવાના છો. વાસ્તવિક જાગૃતિ જ્યાં જ્યાં ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ પરિવર્તન આવવાનું નથી. અને અમે ઘડીએ ઘડીએ અહીંયા પણ આવવાના નથી. તમારા વિસ્તારની જવાબદારી કોને નિભાવવાની છે? તમારે. અઠવાડિયે 1 કલાક તમે આપો સમાજ માટે. સમય આવે જો આપણે ક્રાંતિ કરવા માટે આપણી પાસે ગ્રોથ ભેગા થઈ ગયો અને જો 90% સમાજને આપણે એક બાજુ વાર અમે તમને સાથી ઠોકીને કહીએ છીએ 90% સમાજ જો એક બાજુ આવતા રહ્યા ને, આ સરકાર છે ને પડી ગઈ અને એના સિંહાસન ઉપર કોળીનો દીકરો બેઠો હોય છે. આજે હું તમને દાવા સાથે કહું છું. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય કોળી સમાજ. ધન્યવાદ ચિરાગભાઈ, ખૂબ ખૂબ.